બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા અત્યારે ક્યાંક અસમંજસમાં છે કે ક્યાં જવું, આપમાં રહેવું કે પછી કે કોઈ બીજા પક્ષમાં જવું. કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી એમને બે હોદ્દા આપ્યા હતા એમાંથી એમને નિવૃત્તિ જાહેર કરી એટલે કે રાજીનામું આપી દીધું. હવે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ ક્યાંક એવું કહી રહ્યા છે કે જે આ ઉમેશ મકવાણા છે તેમને પણ આપમાંથી ક્યાંક કહી દેવામાં આવે કે હવે તમે જતા રહો અને અહીંયા પણ હવે પેટા ચૂંટણી કરાવવામાં આવે જેથી કરીને કોઈ સારા ધારાસભ્ય મળી શકે. હવે આ જે સૂર છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાંથી ઉઠ્યો છે કે પછી ક્યાંક કહેવામાં આવ્યું છે, તેમની વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. હવે જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે એવું કહી રહ્યા છે કે ઉમેશભાઈ ક્યાંક છે તે ભાજપ એમને જેટલું કહી રહ્યા છે એટલું કરવામાં આવી રહ્યું છે, ભાજપના ઈશારે નાચી રહ્યા છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક પગ આપમાં છે ને બીજો પગ ભાજપમાં છે, પણ તેઓ ક્યાંય તૈયાર નથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદને છોડવા માટે. પરંતુ હવે 2027 ની અંદર શું થવાનું છે તેમને લઈને પણ ચર્ચા થઈ રહી છે. પણ ખાસ એક વાત એ સામે આવી છે કે હવે આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમાંથી એક સૂર એવો ઉઠ્યો છે કે જે ઉમેશ મકવાણા છે તેમને કહી દેવામાં આવે કે તમારે હવે જે આ ધારાસભ્ય પદ છે તે છોડવાનું છે અને તમે ભાજપમાં જતા રહો અને અહીંયા હવે પેટા ચૂંટણી કરવામાં આવે. પણ આ તમામ કાર્યકર્તાઓને પણ એ જ કહેવાનું છે કે અરવિંદ કેજરીવાલના હાથમાં નથી એમની પાસેથી ધારાસભ્યનું પદ લઈ લેવું કે પછી કોઈ બીજા વ્યક્તિને આવું પેટા ચૂંટણી કરાવી, એ પણ અરવિંદ કેજરીવાલના હાથમાં નથી. એટલે હવે તમામ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને 2027 સુધી ઉમેશ મકવાણાને સહન પણ કરવા પડશે. કારણ કે ભાજપે હવે દાવ ક્યાંક જબરદસ્ત ખેલી લીધો છે કે ઉમેશ મકવાણાને આપમાં પણ નથી રહેવા દેવા, ભાજપમાં પણ નથી આવવા દેવા. એટલે તમામ કાર્યકર્તાઓને અત્યારે અહીંયા સમજવા જેવી બાબત છે કે જ્યાં સુધી 2027માં નવી ચૂંટણી નહીં આવે ત્યાં સુધી તમારે જે આપના ઉમેશ મકવાણા છે તેમને સહન કરવા પડશે. પણ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે આ સૂર ઉઠી રહ્યા છે એ જાતે કાર્યકરો બોલી રહ્યા છે કે પછી એ કોઈ બીજા એમને બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે જે વિડીયો સામે આવ્યો છે કે અરવિંદ કેજરીવાલ છે, ગોપાલ રાય છે, આ બધા જ લોકો બેઠા હતા, કાર્યકર્તાઓ સાથે સંવાદ થઈ રહ્યો હતો. તો એક જે સંવાદ છે એક અવાજ એ પણ ઉઠ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે જે બોટાદમાંથી ઉમેશ મકવાણા છે તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવે ધારાસભ્ય પદે અને અહીંયા એક નવી ચૂંટણી કરવામાં આવે, પેટા ચૂંટણી કરાવવામાં આવે. અને આ જ બેઠક ઉપર જે પ્રવીણ રામ છે કે પછી રાજુ કરપડા છે તે બંનેને ઉભા રાખવામાં આવે. અમે બધા લોકો તમને આશ્વાસન આપીએ છીએ કે અમે તમે કોઈ પણ ચહેરાને જો અહીંયાથી ઉભો રાખશો તો જીતાડી દઈશું. હવે સૌથી પહેલા તો જે વિડીયો અંદરનો એક સામે આવ્યો છે જેમાં એવા સૂર ઉઠ્યા છે કે બોટાદની સીટ ખાલી કરાવવામાં આવે અને આ જ બેઠક ઉપરથી પ્રવીણ રામ અને રાજુ કરપડાને ક્યાંક ઉભા રાખવામાં આવે તો અમે લોકો એમને જીતાડી દઈશું. સૌથી પહેલા તો એ વિડીયો આપણે જોઈએ કારણ કે આ વિડીયો ક્યાંક એવું પણ હવે લાગી રહ્યું છે કે ખૂબ ચર્ચાનો વિષય બનવાનો છે. हम एक बात बीच में रखना चाहते हैं, माफी चाहता हूँ कि नगर पालिका भी आएगी और तालुका पंचायत, जिला पंचायत आएगी और बाई इलेक्शन जैसे विसावदर आया ऐसे हम बोटाद का भी एक बाई इलेक्शन के लिए राह देख रहे हैं कि 2027 से पहले जो ये गद्दार वाला काम किया है उनको भी हटा के कोई राजू करपड़ा, प्रवीण राम को वहाँ मौका दिया जाए और बाई इलेक्शन वहाँ भी जीते. हम एक बात बीच में रखना चाहते हैं, माफी चाहता हूँ कि नगर पालिका भी आएगी और तालुका पंचायत, जिला पंचायत आएगी और बाई इलेक्शन जैसे विसावदर आया ऐसे हम बोटाद का भी एक बाई इलेक्शन के लिए राह देख रहे हैं कि 2027 से पहले जो ये गद्दार वाला काम किया है उनको भी हटा के कोई राजू करपड़ा, प्रवीण राम को वहाँ मौका दिया जाए और बाई इलेक्शन वहाँ भी जीते. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને કહેવાનું છે કે ભાજપે જે જબરદસ્ત અહીંયા દાવ ખેલ્યો છે એ માટે હવે ઉમેશ મકવાણાને 2027 સુધી તમારે સહન પણ કરવાના છે અને ખાસ જે પેટા ચૂંટણીની વાત મનમાં આવી છે તેમને ભૂલી જાય. જે રીતે અત્યારે આ સૂર ઉઠ્યા છે બોટાદની અંદરથી આપના કાર્યકરોમાંથી તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.